પાટીદાર અનામત આંદોલન થકી પહેલા સમાજના અને ત્યારબાદ રાજીવ ગાંધી ભવન પહોંચી કોંગ્રેસના નેતા બનેલા હાર્દિકભાઈ પટેલ, ત્યારબાદ રાજીવ ગાંધી ભવનથી કોબા કમલમ પહોંચ્યા અને બન્યા વિરમગામના ધારાસભ્ય। આ ધારાસભ્યશ્રીએ જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એક નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અલગ અલગ રીતે તમામ લોકો પ્રચાર કરે છે। કેટલાક લોકો કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓને બીજેપીમાં જોડીને ખેસ પહેરાવે છે। આપ જોઈ શકો છો, એ પૈકીના એક હાર્દિકભાઈ પટેલ છે। ઉપર સેવા સહકારી મંડળીનું બોર્ડ હતું, ત્યાંથી પક્ષની સેવા કરી રહ્યા છે। તો તેમનું કહેવું છે, આ હાર્દિકભાઈ પટેલે પક્ષ વતી બીજેપી વતી એક મોટું નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે જે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી જીતશે અપક્ષ, તેમને બીજેપીમાં સામેલ નહીં કરાય। જો કે હાર્દિક પટેલ બાદ પક્ષના અન્ય નેતા કે જો મહામંત્રી છે અજયભાઈ બ્રહ્મભટ્ટ, તેમને પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। પણ આજનો મુદ્દો આ યુવા થનગનાટ કરતો વિરમગામનો હોનહાર ધારાસભ્ય, પાટીદાર સમાજનો દીકરો અને વાયા કોંગ્રેસ બીજેપીમાં પહોંચેલ, પોતે ખેસ કોંગ્રેસનો ઉતારીને બીજેપીનો પહેર્યો, હાલ આપ જોઈ શકો છો અલગ અલગ લોકોને ખેસ પહેરાવી રહ્યા છે, તેને અપક્ષ જે પણ જીતવાના છે કદાચ, તે મુદ્દે શું કહ્યું એ સાંભળી લઈએ। આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી। આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી। આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી।